વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 સંસ્કૃતનું ચેપ્ટર 1. અત્યારે હવે આપણું નવું સેમેસ્ટર એટલે કે સેમેસ્ટરમાં નવું સત્ર ચાલુ થાય છે. નવા સત્રનું ધોરણ 8નું પહેલું ચેપ્ટર છે વંદના. હવે આ વંદનાની અંદર માતા સરસ્વતીને પ્રાર્થના કરવામાં આવી છે. આપણે જોઈએ છીએ કે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરીએ આપણે તો આપણે સૌથી પહેલાં કોને યાદ કરીએ છીએ અથવા કોને પ્રાર્થના કરીએ છીએ તો કે ઈશ્વરને, અથવા આપણે જે દેવી દેવતાને માનતા હોય, જે ભગવાનને માનતા હોય એની આપણે સ્તુતિ કે વંદના કરીએ છીએ. તો અહીંયા પણ આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ છીએ એટલે કે ધોરણ 8ના અભ્યાસની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણું પહેલું ચેપ્ટર શું છે તો કે વંદના. તો કે આ વંદના આપણે આ ધોરણ 8ના અભ્યાસની શરૂઆત આપણે માતા સરસ્વતીની સ્તુતિથી એટલે કે માતા સરસ્વતીની વંદનાથી કરવાની છે. એટલે અહીંયા આપણને 4 શ્લોક આપેલા છે. આ ચારે 4 શ્લોકમાં માતા સરસ્વતીને પ્રાર્થના કરવામાં આવી છે કે અમે આ વિદ્યા અભ્યાસની શરૂઆત કરીએ છીએ તો તું અમને એની અંદર સફળ બનાવજે, અમારી રક્ષા કરજે અને તારી શરણમાં અમને સ્થાન આપજે. હવે આપણો પહેલો શ્લોક છે. પહેલો શ્લોક જોઈએ. જય 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 હે ભગવતી સુર ભારતી તવ ચરણૌ પ્રણમામઃ નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છામઃ. અનુવાદ જોઈએ આપણે. જય જય હે ભગવતી. ભગવતી, આ ભગવતી શબ્દ કોને માટે વપરાયો છે તો કે માતા સરસ્વતી માટે. અહીંયા આપણે પ્રાર્થના કોને કરવાની છે? માતા સરસ્વતીને. આ ભગવતી શબ્દ પણ માતા સરસ્વતી માટે જ વપરાયો છે. તો જય જય હે એનો અર્થ શું થાય તો કે ધારો જય હો, જય હો. હે ભગવતી સુર ભારતી. સુર ભારતીનો અર્થ શું થાય તો કે સરસ્વતી. સુર ભારતી એટલે સરસ્વતી અથવા તો માતા સરસ્વતી. હે ભગવતી સુર ભારતી એટલે સરસ્વતી. હે ભગવતી સરસ્વતી જય જય હે એટલે કે તારો જય હો, જય હો. ફરીવાર. હે ભગવતી માતા સરસ્વતી તારો જય હો, જય હો. તવ ચરણૌ પ્રણમામઃ. તવ, તવનો અર્થ શું થાય? તવ એટલે કે તારા અથવા તો તમારા. ચરણ, હવે અહીંયા બહુવચન શબ્દ આપેલો છે. ચરણમાં એટલે કે ચરણ એટલે પગ. અહીંયા ચરણો આપેલું છે. ચરણો એટલે કે તમારા પગ. મતલબમાં ત્યાં બંને પગની વાત કરવામાં આવી છે. તવ ચરણ એટલે કે તમારા ચરણોમાં. પ્રણમામઃ. પ્રણમામઃ એટલે પ્રણામ કરીએ છીએ. હવે આ રૂપો આપણે 7મા ધોરણની અંદર શીખી ગયા છે. વર્તમાન કાળના મી વહ મહ વાળા કે મી ક્યારે આવે તો કે એક વચન. પ્રણમામઃ એટલે અહીંયા મહ આપેલો છે. આ વર્તમાન કાળનું રૂપ છે. પરંતુ વર્તમાન કાળમાં પણ મી વહ અને મહ એક વચન, દ્વિવચન અને બહુવચન 3 અલગ અલગ રૂપો વપરાય છે. એક વચન હોય તો શું વપરાય તો કે મી વપરાય. બહુવચન હોય તો શું વપરાય? મહ, વહ. અને દ્વિવચન હોય તો વહ અને બહુવચન હોય ત્યારે શું વપરાય તો કે મહ. મી વહ મહ. અહીંયા આપણને 2 કરતાં વધારેની વાત કરવામાં આવે છે એટલે મહ લાગેલું છે. પ્રણમામઃ એટલે પ્રણામ કરીએ છીએ. એટલે ત્યાં 2 કરતાં વધારે વ્યક્તિની વાત કરવામાં આવી છે. એટલે આપણા સૌની વાત કરવામાં આવી છે. ફરીવાર જોઈએ. તવ એટલે તારા, ચરણૌ એટલે ચરણોમાં, પ્રણમામઃ એટલે પ્રણામ કરીએ છીએ. અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. ફરીવાર જોઈએ. જય જય હે ભગવતી સુર ભારતી હે ભગવતી સરસ્વતી તારો જય હો, જય હો. અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. આ 2 ચરણનો અનુવાદ થયો. હવે આપણે ત્રીજું ચરણ જોઈએ. નાદ બ્રહ્મમયી. નાદ બ્રહ્મમયી.
એટલે એને અહીંયા શું કીધું છે તો કે નાદ બ્રહ્મમય એટલે કે નાદ બ્રહ્મથી યુક્ત કે જેનો અવાજ જેની વાણી બ્રહ્મા જેવી મીઠી અને મધુર છે એટલે નાદ બ્રહ્મથી યુક્ત વાગીશ્વરી વાગીશ્વરી એટલે શું તો કે વાણીની દેવી વાગીશ્વરી એટલે વાણીની દેવી જય જય એટલે કે તારો જય હો ફરીવાર જોઈએ ત્રીજું ચરણ નાદ બ્રહ્મમયી નાદ બ્રહ્મથી યુક્ત વાગીશ્વરી એટલે વાણીની દેવી જય એટલે કે તારો જય હો નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી તારો જય હો હવે ચોથું ચરણ શરણમ તે ગચ્છામઃ શરણમ એટલે કે શરણમાં અમે શરણમાં કોને જવાનું છે માતા સરસ્વતીની તો કે આપણે સૌએ એટલે અહીંયા આપણે આગળ અમે શબ્દ ઉમેરવાનો કે અમે તે એટલે તમારા શરણમ એટલે શરણમાં ગચ્છામઃ એટલે જઈએ છીએ ગચ્છ એટલે જવું ગચ્છામઃ એટલે જઈએ છીએ અમે તમારા શરણમાં ગચ્છામઃ એટલે જઈએ છીએ ફરીવાર આપણે ત્રીજું અને ચોથું ચરણ જોઈએ નાદ બ્રહ્મથી યુક્ત વાણીની દેવી તારો જય હો અમે તમારા અથવા તો તારા શરણમાં જઈએ છીએ ફરીવાર આખા શ્લોકનું અનુવાદ જોઈએ આપણે હે ભગવતી સરસ્વતી તારો જય હો અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ હે નાદ બ્રહ્મથી યુક્ત વાણીની દેવી તમારો જય હો અમે તમારી શરણમાં જઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ અહીંયા આપણો પહેલો શ્લોક પૂર્ણ થાય છે હવે આ શ્લોકમાંથી જે સવાલ જવાબ પૂછાઈ શકે છે એ સવાલ જવાબ આપણે એકવાર જોઈ લઈએ પહેલો સવાલ છે પહેલો સવાલ છે આપણો કે સુર ભારતી કા અસ્તિ સુર ભારતી કોને કહેવામાં આવ્યું છે આપણે શ્લોકની અંદર જોયું તો કે માતા સરસ્વતીને કે સુર ભારતી કોણ છે કા એટલે કોણ અહીંયા સવાલ આપણને શું પૂછેલો છે કે સુર ભારતી એટલે કે સરસ્વતી કોણ છે અથવા સુર ભારતી કોણ છે અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે દેવી પાર્વતી દેવી સરસ્વતી બ્રહ્માણી કે લક્ષ્મી તો આપણને અહીંયા જવાબ સીધો ખબર પડી જાય છે કે સુર ભારતી કોણ છે તો કે આની અંદર કોની વાત કરવામાં આવી છે માતા સરસ્વતીની એટલે જવાબ પણ શું આવે સુર ભારતી કોણ છે તો કે દેવી સરસ્વતી છે આગળનો સવાલ નાદ બ્રહ્મમયી ભાગેશ્વરી કા અસ્તિ એમાં ઓપ્શન છે બ્રહ્માણી વિષ્ણુ પત્ની લક્ષ્મી શિવાની અને દેવી સરસ્વતી તો પ્રશ્ન આપણને શું પૂછેલો છે કે નાદ બ્રહ્મમયી વાગીશ્વરી કા અસ્તિ નાદ બ્રહ્મમય અહીંયા આપણે જોયું કે નાદ બ્રહ્મમય એટલે કે
આનો જવાબ પણ જે ઉપર હતો એ જ જવાબ આવે કે અહીંયા માતા સરસ્વતીની વાત કરવામાં આવી છે. તો આ નાદ બ્રહ્મથી યુક્ત વાણીની દેવી કોણ છે? તો કે માતા સરસ્વતી છે. અહીંયા જવાબ આપણને આપેલો છે બીમાં દેવી સરસ્વતી. આગળનો સવાલ જોઈએ. અહીંયા જે આ પહેલો શ્લોક છે, પહેલા શ્લોકમાંથી આ બે પ્રશ્નો આ રીતે પૂછાઈ શકે છે. આ સવાલ આપણને ઓપ્શનમાં પણ આવી શકે અને ખાલી એનો ઉત્તર આપવાનો હોય એટલે કે એક વાક્યની અંદર પણ આવી શકે છે. કે દાખલા તરીકે આપણને એક વાક્યની અંદર પૂછ્યું કે સૂર ભારતી કા હસ્તી, તો આપણે એક વાક્યની અંદર આખો જવાબ લખવો પડે કે સૂર ભારતી દેવી સરસ્વતી અસ્તિ. કે સૂર ભારતી કોણ છે? તો કે દેવી સરસ્વતી છે. એ જ રીતે અહીંયા નાદ બ્રહ્મમય વાગીશ્વરી કા હસ્તી, નાદ બ્રહ્મથી યુક્ત વાણીની દેવી કોણ છે? તો કે નાદ બ્રહ્મમય વાગીશ્વરી દેવી સરસ્વતી અસ્તિ. નાદ બ્રહ્મથી યુક્ત વાણીની દેવી દેવી સરસ્વતી છે. તો અહીંયા આ સવાલ વિકલ્પમાં પણ પૂછાઈ શકે અને એક વાક્યના પ્રશ્નના ઉત્તરમાં પણ પૂછાઈ શકે છે. આ બંને રીતે આપણે આની તૈયારી કરવાની. હવે એકવાર આપણે આનો અનુવાદ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એના પ્રશ્ન જોયા. હવે આપણે એકવાર એનો અનુવાદ અહીંયા નીચે જોઈ લઈએ. ફરીવાર જય જય હે ભગવતી સૂર ભારતી. આપણે પહેલા વચ્ચેવાળો શબ્દ લેવાનો. આવું શા માટે થાય છે કે વચ્ચેના શબ્દનો અનુવાદ પહેલા શા માટે આવે? તો કે આનું જે બંધારણ જળવાઈ રહે એ માટે આ રીતે આડાઅવળી શબ્દો આપેલા હોય છે. પરંતુ આપણે જ્યારે એનો અનુવાદ કરીએ ત્યારે આપણે એને ગોઠવીને વ્યવસ્થિત ક્રમમાં લેવાનું હોય છે. પહેલા આપણે આ શબ્દ લઈએ હે ભગવતી. હે ભગવતી સૂર ભારતી. સૂર ભારતી એટલે કે સરસ્વતી. પછી છે જય જય હે એટલે શું થાય એનો અનુવાદ? તારો જય હો જય હો. અહીંયા પહેલું ચરણ આપણું પૂર્ણ થાય છે. હવે બીજું ચરણ તવ ચરણો પ્રણમામઃ. તવ એટલે તમારા, ચરણો એટલે ચરણોમાં, પ્રણમામઃ એટલે પ્રણામ કરીએ છીએ. અથવા આગળ તમે અહીંયા અમે શબ્દ પણ ઉમેરી શકો છો કે અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. આગળ ત્રીજું ચરણ નાદ બ્રહ્મમય એટલે કે નાદ બ્રહ્મ યુક્ત. નાદ બ્રહ્મ યુક્ત. પછી લેવાનું વાગીશ્વર એટલે કે વાણીની દેવી. નાદ બ્રહ્મ યુક્ત વાણીની દેવી. જય એટલે કે તારો જય હો. ત્રીજું ચરણ આપણું પૂર્ણ થયું. હવે લેવાનું આપણે ચોથું ચરણ શરણમ તે ગચ્છામઃ. અહીંયા આપણે આગળ કયો શબ્દ ઉમેરવાનો? અમે. કે અમે, તે એટલે તમારા, શરણ એટલે શરણમાં, ગચ્છામઃ એટલે જઈએ છીએ. અહીંયા દેવી સરસ્વતીને પ્રાર્થના કરવામાં આવી છે કે હે માતા તમારો જય હો. અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. તમે વાણીની દેવી છો, નાદ બ્રહ્મ યુક્ત છો. અમે તમારી શરણમાં જઈએ છીએ. એટલે અહીંયા માતા સરસ્વતીને આ પ્રાર્થના કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પહેલો જે શ્લોક છે પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું બીજો શ્લોક. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ આગળનો બીજો શ્લોક. એક શ્લોક આપણે સમજી ગયા એનો અનુવાદ જોયો અને એના પ્રશ્નોના જવાબ જોયા. હવે આવે છે આપણો બીજો શ્લોક. બીજો શ્લોક છે કે ત્વમ અસી શરણ્યા ત્રિભુવન ધરના. ત્વમ અસી અહીંયા સંધિ જોવી પડે છે. ત્વમ પ્લસ અસી. ત્વમ એટલે તું અથવા તો તમે, અસી એટલે છો અથવા તો છે. આ બંને શબ્દોની વચ્ચે
કે સર્વને શરણ આપનારા. તો શરૂઆત ક્યાંથી થાય? ત્વમ એટલે કે તમે, શરણ્યામ એટલે શરણ આપનારા, શરણ આપનારા એટલે કે સર્વને, સર્વ શબ્દ આપણે આગળ ઉમેરવાનો. તમે સર્વને શરણ આપનારા ત્રિભુવન ધન્યા. ત્રિભુવન, ત્રિભુવન કોને કહેવાય? તો કે આપણા ત્રણ ભુવન. કયા કયા? આકાશ, ધરતી અને પાતાળ. આ આપણા ત્રણ ભુવનો કહેવાય છે. એટલે એને કહેવાય ત્રિભુવન, એટલે કે ત્રણેય ભુવનોમાં ધન્યા એટલે ધન્ય. તમે સર્વને શરણ આપનારા ત્રણેય ભુવનોમાં ધન્ય છો. સુર મુનિ વંદિત ચરણ. સુર મુનિ, ત્રિભુવન ધન્યનો શબ્દાર્થ લખીએ આપણે. ત્રિભુવન ધન્ય એટલે ત્રણેય ભુવનોમાં ધન્ય. પછી છે સુર મુનિ. સુર મુનિ એટલે શું? તો કે દેવ. સુર એટલે દેવ અને મુનિ એટલે ઋષિ મુનિ. સુર મુનિ એટલે શું થાય? મૂળવાદ દેવો અને ઋષિ મુનિઓ. વંદિત ચરણ. વંદિત એટલે વંદન કરે છે, ચરણા એટલે ચરણો. કે દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે. ફરીવાર આપણે પહેલેથી જોઈએ. ત્વમ એટલે તમે, શરણ્યામ એટલે સર્વને શરણ આપનારા, ત્રિભુવન ધન્યા એટલે ત્રણેય ભુવનોમાં ધન્ય છો. સુર મુનિ એટલે દેવો અને ઋષિ મુનિઓ. વંદિત ચરણા, જેના ચરણોમાં વંદિત એટલે વંદન કરે છે. દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે એવા નવ રસ મધુરા. નવ રસ મધુરા એટલે નવ રસોથી મધુર. નવ રસો કયા કયા? નવ રસો તો કે શૃંગાર રસ, હાસ્ય રસ, ભૂગસ્ત રસ, કરુણ રસ. આ બધા આપણા નવ રસો છે. તો આ જે નવ રસો છે, નવ રસોથી મધુર, કે માતા સરસ્વતી છે. માતા સરસ્વતીની અંદર આ નવે નવ રસોનો વાસ થયેલો છે. એટલે એમણે શું કીધું છે? કે નવ રસોથી મધુર. કવિતા મુખરા. આ કવિતા મુખરા શબ્દનો અર્થ શું થાય? મુખરા, મુખરા શબ્દનો અર્થ શું થાય? તો કે જે બહુ બોલ બોલ કરતું હોય, જે બહુ વાચાળ હોય એને કહેવાય મુખરા. પણ અહીંયા આપણે શબ્દોનો અર્થ, આખા શબ્દનો અર્થ શું લેવાનો? તો કે બહુ શબ્દોથી યુક્ત. કવિતા મુખરા એટલે શું લેવાનું આપણે અર્થ? બહુ શબ્દોથી યુક્ત, નવ રસોથી મધુર, બહુ શબ્દોથી યુક્ત, કવિતા જેવા. કવિતા એટલે કે કવિતા જેવા, બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવા એટલે કે એવી કવિતા કે જેની અંદર ઘણા બધા શબ્દોનું વર્ણન થયેલું હોય એવા. સ્મિત રુચિ રુચિર આપણ. સ્મિત રુચિ, અહીંયા બે વાર રુચિ શબ્દ આપેલો છે, પરંતુ આપણે બંને વાર રુચિ શબ્દનો અર્થ થોડો અલગ રીતે લેવાનો છે, કે જે આગળના શબ્દનો અર્થ જે થાય છે એના પ્રમાણમાં આપણે આનો અર્થ લેવાનો છે. સ્મિત રુચિ એટલે અહીંયા રુચિનો અર્થ આપણે લેવાનો છે ક્રાંતિ. સ્મિત રુચિ એટલે કે સ્મિતની ક્રાંતિને લીધે. અહીંયા રુચિનો અર્થ લેવાનો છે તેજસ્વી. ક્રાંતિ એનો બીજો અર્થ પણ એવો થાય કે જે બહુ પ્રકાશિત હોય, જે બહુ તેજસ્વી હોય એવું. એટલે અહીંયા આપણે એનો અર્થ લેવાનો છે તેજસ્વી. અને આભરણા એટલે આભૂષણ. ત્યાં બે શબ્દ છૂટા પડે છે. રુચિ આભરણા. આભરણા એટલે આભૂષણ. ફરીવાર સ્મિત રુચિ એટલે સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભરણા એટલે આભૂષણો વાળા છો. કે માતા સરસ્વતી કેવા છે એનું વર્ણન અહીંયા કરેલું છે. કે માતા સરસ્વતી કેવા છે? તો કે તે નવ રસોથી મધુર છે, બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવા છે. કવિતા જેવા એટલે બહુ શબ્દોથી યુક્ત મતલબમાં કે જેની અંદર બહુ બધું કહેવાયું હોય, બહુ બધા શબ્દોમાં એનું વર્ણન કરેલું હોય એવા. એટલે કે બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવા. સ્મિતની ક્રાંતિને લીધે. સ્મિત રુચિ એટલે
વંદન કરે છે કે તેઓ અને ઋષિમુનિઓ તમારા ચરણોમાં વંદન કરે છે. નવ રસોથી મધુર કવિતા મુખરા બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવા સ્મિત રુચિ સ્મિતની ક્રાંતિને લીધે રુચિ એટલે તેજસ્વી લાગતા આભરણા એટલે આભૂષણોવાળા છો. આ વર્ણન અહીંયા માતા સરસ્વતી માટે કરેલું છે. પહેલા આપણે એનો અનુવાદ જોઈએ અને પછી આપણે એની પ્રશ્નોત્તરી જોઈશું. એનો અનુવાદ જોઈ લઈએ આપણે પહેલા કે ત્વમ એટલે કે તું અથવા તો તમે સર્વને શરણ આપનારા વિભુવન કન્યા એટલે કે ત્રણેય ભુવનોમાં ધન્ય છો. સુર મુનિ એટલે કે દેવો અને ઋષિ મુનિઓ ચરણા એટલે તમારા ચરણોમાં વંદિત એટલે વંદન કરે છે. નવરસ મધુરા નવ રસોથી મધુર કવિતા મુખરા એટલે કે બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવા સ્મિત રુચિ એટલે સ્મિતની ક્રાંતિને લીધે રુચિ એટલે તેજસ્વી લાગતા આભરણા એટલે આભૂષણો વાળા તો અહીંયા માતા સરસ્વતીનું વર્ણન કરવામાં આવેલું છે કે માતા સરસ્વતી છે એની અંદર આટલા ગુણો રહેલા છે કે દેવો અને ઋષિમુનિઓ એમના ચરણોની અંદર વંદન કરે છે કે માતા સરસ્વતી એ નવ રસોથી મધુર છે. એની જે વાણી છે એનું વર્ણન આપણે કરી શકીએ નહીં કે જે બહુ શબ્દોથી યુક્ત કે જે કવિતાની અંદર ઘણું બધું કહેવાયું હોય એવી કવિતા જેવા માતા સરસ્વતી છે અને તે સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળા છે. તો અહીંયા આપણે એનો અનુવાદ જોયું. હવે આપણે એના આ એક શ્લોકમાંથી જે પ્રશ્નો પૂછાઈ શકે છે એ પ્રશ્નો આપણે જોઈ લઈએ. પહેલો સવાલ છે કે શરણ્યા શબ્દનો અર્થ શું થાય? શરણ્ય શબ્દનો અર્થ શું થાય? તમને કદાચ ઓપ્શન આપેલા હોય અને કદાચ ઓપ્શન ન આપ્યો હોય અને એક વાક્યની અંદર પૂછાય તો પણ આપણે એનો જવાબ એક વાક્યની અંદર એટલે કે પૂરા વાક્યની અંદર લખવો પડે છે. જો ઓપ્શન ન પૂછાયો હોય તો આપણે ઓપ્શનમાંથી નીચેના 4 વિકલ્પોમાંથી શોધીને સીધો જવાબ જ લખવાનો હોય. પરંતુ જો એક વાક્યની અંદર પૂછાય તો આપણે આનો જવાબ આખા વાક્યની અંદર લખવો પડે છે. તો આપણે પૂરા વાક્યમાં જોઈએ કે શરણ્ય શબ્દનો અર્થ શું થાય છે. અહીંયા આપેલું છે શરણ્ય એટલે કે શરણમાં જવા યોગ્ય. તો અહીંયા આપણે એનો અર્થ લખવાનો કે શરણ્ય શબ્દનો અર્થ એને પણ અવતરણમાં જ લખવાનો શરણમાં જવા યોગ્ય એવો થાય છે. શરણ્ય શબ્દનો અર્થ શું થાય તો કે શરણમાં જવા યોગ્ય એવો થાય છે. આગળ બીજો સવાલ પણ એવો
પંક્તિઓથી યુક્ત કવિતા એવો એનો અર્થ થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો એક સવાલ છે કે નાદ બ્રહ્મમયી સવાલ પૂછેલો છે આપણને કે શરણ્યા દેવી શારદા ત્રિભુવને કીદૃશી અસ્તિ. શરણ્યા દેવી શારદા કે શરણમાં જવા યોગ્ય એવી દેવી શારદા ત્રિભુવને કીદૃશી અસ્તિ કે ત્રણેય ભુવનોમાં કેવી છે. તો અહીંયા આપણને જવાબ આપેલો છે ત્રિભુવન ધન્યા કે તે ત્રણેય ભુવનોમાં કેવી છે તો કે ધન્ય છે. તો અહીંયા આપણે જવાબ લખવાનો એનો આખો પૂરા વાક્યમાં કે શરણ્યા દેવી શારદા ત્રિભુવને કે કીદૃશી છે. કીદૃશીની જગ્યાએ આપણે શું લખવાનું કેવી છે તો કે ધન્ય છે. ધન્ય લખવાનું ધન્યા અસ્તિ કે શરણમાં જવા યોગ્ય દેવી શારદા ત્રણેય ભુવનોમાં ધન્ય છે. આ એનો જવાબ થયો છે. આગળનો સવાલ છે નવરસ મધુરા કવિતા કીદૃશીં વર્તતે નવરસ મધુરા કવિતા કીદૃશીં વર્તતે. નવરસ મધુરા એટલે કે નવ રસોથી મધુર કવિતા કીદૃશીં વર્તતે કેવી હોય છે કેવી હોય છે. નવ રસોથી મધુર કવિતા કેવી હોય છે તો અહીંયા જવાબ આપેલો છે નવરસ મધુરા કવિતા કીદૃશીં વર્તતે એટલે મુખરા વર્તતે. અહીંયા જવાબ લખવાનો એનો નવરસ મધુરા કવિતા મુખરા વર્તતે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા પહેલો અને બીજો બે શ્લોક અને એની સમજૂતી એનું અનુવાદ અને એની પ્રશ્નોત્તરી બધું પૂર્ણ થાય છે. અને જો તમારે એક્ઝામ માટે તૈયારી કરવાની હોય તો આ જે પ્રશ્નોત્તરી અહીંયા તમને જે ચલાવવાની સાથે સાથે કે શ્લોકો અથવા તો ગદ્યો